હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો આજથી આપણે છે ઇન્ડક્શન મોટર છે જોવાના છીએ. ઇન્ડક્શન મોટરની આખી સિરીઝ કમ્પ્લીટલી ફ્રી રહેવાની છે. યુટ્યુબમાં આપણે નાખવાના છીએ. બરાબર છે. આ ફ્રી ઇન્ડક્શન મોટરની સિરીઝ રહેવાની છે. જો ફૂલ કોર્સ જોતો હોય, ખાલી એક સબ્જેક્ટ આપણે ફ્રી રાખ્યો છે, બરાબર છે. જો ફૂલ કોર્સમાં એડમિશન લેવું હોય તો એપ્લિકેશનમાં આવી શકો છો. એની અંદર બધા સબ્જેક્ટ છે કરાવેલા છે આપણે. ડીસી થી માનીને એસી, મેગ્નેટિક સર્કિટ, ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, રીઝનિંગ, મેથ્સ, બધી વસ્તુ. બરાબર. અત્યારે આપણો આ પેલો લેક્ચર છે. આપણે ચાલુ કરવાના છીએ ઇન્ડક્શન મોટર. શું ચાલુ કરવાના છીએ? ઇન્ડક્શન મોટર. મોસ્ટલી વાઇડલી ઉપયોગ કરવામાં આવતી ઇન્ડસ્ટ્રીમાં, ફેક્ટરીમાં વાઇડલી ઉપયોગ કઈ થાય છે? ઇન્ડક્શન મોટર છે થાય છે. ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામમાં પીજીવીસીએલ હોય, જેટકો હોય કે જીએસસીસીએલ હોય કે કોઈ પણ ડિસ્કોમ હોય, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમાં ઇન્ડક્શન મોટર ચેપ્ટરમાંથી 7-8 ક્વેશ્ચન છે આવે છે. મેં પેપરના એનાલિસિસ કરેલા છે. ભેગા ભેગા હું તમને ક્વેશ્ચન સોલ્વ કરાવતો જઈશ અને આખી સિરીઝ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ રાખવાના છીએ. બરાબર છે. એટલે 7 થી 8 માર્કના ક્વેશ્ચન પૂછાય છે ખાલી ને ખાલી ઇન્ડક્શન મોટરમાં. ઓકે, તો ઇન્ડક્શન મોટર એક આઈએમપી સબ્જેક્ટ ગણી શકો છો તમારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે. બરાબર, એટલી વસ્તુ અહીંયા સુધી ક્લિયર. હવે આ સિરીઝ છે ને સ્ટેપ બાય સ્ટેપ જોજો તો બધી વસ્તુ સમજાય તમને. પછી કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરશો તો તમને સ્ટ્રાઇક થાય. અધરવાઇઝ સ્ટેપ બાય સ્ટેપ તમે નહીં જોવો વિડીયો લેક્ચર તો સ્ટ્રાઇક ના થાય યાર. તમે ડાયરેક્ટલી કોઈ વિડીયો ઉપાડો, સ્ટ્રાઇક ના થાય. હવે ઇન્ડક્શન મોટર મારે સમજવું છે, જે ધીરે ધીરે ચાલુ કરવું છે. ઇન્ડક્શન મોટર છે શું કહેવામાં આવે છે? ટ્રાન્સફોર્મર હમણાં જ આપણે ભણી ગયા, બરાબર. ટ્રાન્સફોર્મર જેવું જ છે, બટ આ એક રોટેટિંગ ડિવાઇસ છે, ફરી શકે તેવું ડિવાઇસ છે. ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ હતું આપણી પાસે. હવે ઇન્ડક્શન મોટર સમજવા પહેલા હું તમને એક સમજાવું. ટોપિક લખો: ફરતું ચુંબકીય ક્ષેત્ર. ફરતું ચુંબકીય ક્ષેત્ર. હવે હાવ ધીરે ધીરે ભણવાનું છે ઇન્ડક્શન મોટર, કેમ કે આઈએમપી છે. હાવ ધીરે ધીરે ભણશું, બરાબર. ફરતું ચુંબકીય ક્ષેત્ર કેને કહેવામાં આવે છે? ફરતું, આ તી હે, ફરતું ચુંબકીય ક્ષેત્ર છે કેને કહેવામાં આવે છે? જો ચુંબકીય ક્ષેત્ર બે પ્રકારના હોય છે. એક સ્થિર ચુંબકીય ક્ષેત્ર અને બીજું એક ફરતું ચુંબકીય ક્ષેત્ર. જો ફરતું ચુંબકીય ક્ષેત્ર તમારે ઉત્પન્ન કરવું હોય તો એની બે કન્ડિશન છે. ફરતું ચુંબકીય ક્ષેત્ર તમારે જો ઉત્પન્ન કરવું હોય તો એની અમુક છે શું હોય? કન્ડિશન છે હોય છે. કઈ કઈ કન્ડિશન લાગશે? એક તો છે ને 3 વાઇન્ડિંગ હોવા જોઈએ. વાઇન્ડિંગ હોવા જોઈએ. હું તમને ધીરે ધીરે લઈ જાઉં છું ઇન્ડક્શન મોટરમાં. પહેલા આપણે હું સમજાવું છું ફરતું ચુંબકીય ક્ષેત્ર કેને કહેવાય. તો એની કન્ડિશન, પહેલી કન્ડિશન 3 વાઇન્ડિંગ હોવા જોઈએ. અને ત્રીજી કન્ડિશન, આ ત્રણેય વાઇન્ડિંગ માં એસી સપ્લાય આપવાનો, જેમાં 120 ડિગ્રીનો ફેઝ તફાવત હોય. બરાબર. બીજી કન્ડિશન શું છે કે આ ત્રણેય વાઇન્ડિંગમાં એસી સપ્લાય આપવાનો, જેમાં 120 ડિગ્રીનો ફેઝ તફાવત છે હોય છે. જેમાં 120 ડિગ્રીનો શું હોય? ફેઝ તફાવત હોય. એવી ત્રણેય વાઇન્ડિંગમાં એસી સપ્લાય તમારે પ્રોવાઈડ છે એ કરવાનો રહેશે. ફેઝ તફાવત ને બધું ના આવડતું હોય તો ભાઈ કોર્સની અંદર મેં બેઝિક એસી સર્કિટ એવું મસ્ત તમને સમજાવ્યું છે. લીડિંગ લેગિંગ કન્સેપ્ટ ના બધી વસ્તુ કે ભાઈ જોઈને તમને મજા પડી જશે, બરાબર. તો આ ના સમજાય તો પેલા તમારે યાર એસી, ડીસી અને એસી કમ્પ્લીટ કરવાનું પડે, પછી તમે આવા સબ્જેક્ટમાં આવી શકો ઇન્ડક્શન મોટર ને એમાં, બરાબર છે. તો ત્રણેય વાઇન્ડિંગમાં એસી સપ્લાય આપવાનો, જેમાં 120 ડિગ્રીનો ફેઝ તફાવત હોય. આપણી બીજી કન્ડિશન થઈ ગયા.
ત્રીજી કન્ડિશન લખીએ કે ભાઈ ત્રણેય વાઇન્ડિંગને પરિપથમાં 120 ડિગ્રીના ખૂણે ગોઠવવા. ત્રણેય વાઇન્ડિંગને પરિપથમાં 120 ડિગ્રીના ખૂણે ગોઠવવા. આ બે કન્ડિશન ઇઝ વેલ મોસ્ટ આઈએમપી. આ બે કન્ડિશન છે એ આઈએમપી છે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે. એમસીક્યુ ડાયરેક્ટલી પૂછાઈ શકે, ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કઈ કન્ડિશન ખોટી છે? આ ત્રણ કન્ડિશન તમને સાચી દીધી હોય, એક કન્ડિશન ખોટી દીધી હોય, તો એવું એમસીક્યુ પૂછી નાખે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કઈ કન્ડિશન ખોટી છે. અથવા એમ પણ પૂછે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કઈ કન્ડિશન સાચી છે? તો આ ત્રણેયમાંથી એક હોય તો આમાંથી કોઈ પણ એક સાચી કન્ડિશન પણ મૂકેલી હોય એમસીક્યુ ક્વેશ્ચનની અંદર, તો આમાંથી આવા એમસીક્યુ નીકળી શકે છે. ત્રણ કન્ડિશન્સ આવશે. કઈ કઈ કન્ડિશન્સ આવશે? ત્રણ વાઇન્ડિંગ હોવા જોઈએ પહેલી કન્ડિશન. આ ત્રણેય વાઇન્ડિંગને એસી સપ્લાય આપવાનો જેમાં 120 ડિગ્રીનો તફાવત હોય અને ત્રણેય વાઇન્ડિંગનો પરિપથમાં 120 ડિગ્રીના ખૂણે ગોઠવવામાં આવે છે. હવે આને હું ડ્રો કરીને સમજાવું તમને, મજા આવશે સમજવાની, તમને બહુ મજા આવશે સમજવાની. આ ડ્રો કરીને સમજાવું તમને. ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, ઓકે, એટલી વસ્તુ અહીંયા સુધી ક્લિયર છે તમને, એમ હું માનું છું. બરોબર છે? ચાલો હવે હું તમને એમ કહું કે પહેલી કન્ડિશન હતી કે આપણી પાસે ત્રણ વાઇન્ડિંગ હોવા જોઈએ અને ત્રણ વાઇન્ડિંગ પરિપથમાં કેવા હોવા જોઈએ? 120 ડિગ્રીના ખૂણે. તો પહેલું વાઇન્ડિંગ મેં લઈ લીધું, એક આ વાઇન્ડિંગ લઈ લઉં. જુઓ, ચાલો એક આ મેં વાઇન્ડિંગ લઈ લીધું. ચાલો એક મેં વાઇન્ડિંગ લઈ લીધું. આ વાઇન્ડિંગ થી 120 ડિગ્રીના ખૂણે, એટલે આ સપોઝ એનો સેન્ટરનો પોઈન્ટ છે, બરાબર? આ સેન્ટરનો પોઈન્ટ છે, આ સેન્ટરનો પોઈન્ટ છે. અહીંથી આ 120 ડિગ્રીનો ખૂણો છે. જો અહીંથી આ કેટલા ડિગ્રીનો ખૂણો છે? 120 ડિગ્રીનો ખૂણો છે, બરાબર? એટલે બીજું વાઇન્ડિંગ ક્યાં આવશે? બીજું વાઇન્ડિંગ ક્યાં આવશે? તો કે ભાઈ અહીંયા આવશે. આ બીજું વાઇન્ડિંગ થઈ ગયું, બરાબર? આ આર ફેઝનું વાઇન્ડિંગ કહી શકો તમે અને વાય ફેઝનું વાઇન્ડિંગ કહી શકો, બરાબર? ત્રીજું વાઇન્ડિંગ ક્યાં આવશે? તો કે સર અહીંયા આવશે, અહીંથી 120 ડિગ્રી. તો ત્રીજું વાઇન્ડિંગ ક્યાં આવશે? અહીંયા આવશે. આ ત્રીજું વાઇન્ડિંગ, બરાબર? આ તમારું બી ફેઝ થઈ ગયું, એમ માની લ્યો બી ફેઝ થઈ ગયો. તો આ ત્રણ વાઇન્ડિંગ આપણી પાસે આવી ગયા માય ડિયર ફ્રેન્ડ્સ. આપણી પાસે આ ત્રણ વાઇન્ડિંગ આવી ગયા અને આ ત્રણ વાઇન્ડિંગમાં શું છે? 120 ડિગ્રીનો તફાવત છે. હવે આ ત્રણ વાઇન્ડિંગને આર વાય બી સપ્લાય છે. કેવો સપ્લાય છે? આર વાય બી સપ્લાય છે. એટલા માટે તમે આ સ્ટાર કનેક્શનમાં તમે કનેક્ટ કરો. હવે આપણી પાસે બે પ્રકારના વસ્તુ આવે, એક સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. એ હું તમને કહીશ, અત્યારે સમજવાનું છે નહીં, બરાબર? અહીંથી તમે એ કનેક્શન કરી શકો, અહીંથી તમે કનેક્શન કરી શકો, બટ અહીં આપણે કનેક્શન સમજવાના હે નહીં. આપણે ખાલી થ્રી ફેઝ ફરતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન થાય એ વસ્તુ આપણે સમજવાની છે. હવે જો આ ત્રણ વાઇન્ડિંગ આપણે 120 ડિગ્રીના ખૂણે રાખી દીધા અને આને જ્યારે તમે સપ્લાય આપશો, બરાબર, અને 120 ડિગ્રીના ખૂણા ત્રણેય વાઇન્ડિંગ હશે તો ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. કેવું ઉત્પન્ન થશે? આમાં જે આખું આ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જે ફરશે. આની અંદર શું ફરશે? આ ફરશે. આની અંદર ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જે ફરશે. આની અંદર આ ફરતું ચુંબકીય ફરશે, બરાબર? હવે આ ફરતું ચુંબકીય ક્ષેત્ર જે ગતિથી ફરે છે તે ગતિને શું કહેવામાં આવે છે? બરાબર? આ ફરતું ચુંબકીય ક્ષેત્ર, આ ફરતું ચુંબકીય ક્ષેત્રની ગતિને સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે. સ્પીડ કહેવામાં આવે છે, તો બરાબર?
આ ફરતું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ ફરતા ચુંબકીય ક્ષેત્રને શું કહેવામાં આવે છે? સિંક્રોનસ સ્પીડ છે કહેવામાં આવે છે. એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ આપણને ખબર હોવી જોઈએ. ચલો અહીંયા સુધી ડન થઈ ગયું, બધાને કમ્પ્લીટ થઈ ગયું, બરાબર? ઓકે. કઈ રીતના કઈ કન્ડિશન હોય ફરતા ચુંબકીય ક્ષેત્રની? ફરતું ચુંબકીય ક્ષેત્ર ઇન્ડક્શન મોટરમાં હશે, બરાબર? શું કન્ડિશન હોય? મેં બધી તમને વસ્તુ કીધી છે કે ભાઈ 3 વાઇન્ડિંગ હોવા જોઈએ. આ ત્રણેય વાઇન્ડિંગ છે 120 ડિગ્રીના ખૂણે રાખેલા હોવા જોઈએ અને આ ત્રણેય વાઇન્ડિંગમાં જે સપ્લાય આપો એ પણ 120 ડિગ્રીનો હોવો જોઈએ. ત્યારે શું થાય? ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ફરતું ચુંબકીય ક્ષેત્ર જો અચળ ગતિએથી શું ફરે છે? આ અચળ, આની ગતિ કેવી હોય છે? અચળ હોય છે. ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ કેવી હોય છે? અચળ હોય છે, બરાબર? અચળ ગતિથી ફરે છે. અચળ ગતિથી ફરે છે. રેડી? અચળ ગતિથી ફરે છે. એની ગતિ કેવી હોય છે ભાઈ? અચળ છે હોય છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ જે અચળ ગતિથી જે ચુંબકીય ક્ષેત્ર ફરે છે એ ચુંબકીય ક્ષેત્રની ગતિ કેટલી, નામ શું હોય છે? સિંક્રોનસ સ્પીડ છે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને સિંક્રોનસ સ્પીડ છે કહેવામાં આવે છે. આ સિંક્રોનસ સ્પીડ ને આપણે કેનાથી દર્શાવીએ છીએ? અને દર્શાવવામાં આવે છે ns થી. કેનાથી? ns થી દર્શાવવામાં આવે છે. આનું એક સૂત્ર છે ભાઈ, સિંક્રોનસ સ્પીડ આ કેટલી સ્પીડ થી ફરે છે એનું સૂત્ર છે ns is equal to 120 f/p. આ એક સૂત્ર છે, બરાબર? જ્યાં f શું છે? આવૃત્તિ છે. સપ્લાયમાં જે આવૃત્તિ હોય f શું છે? તો કે ભાઈ આવૃત્તિ છે. અને p શું છે ભાઈ? પોલ છે, કે ભાઈ કેટલા પોલ બને છે. ભાઈ આ વાઇન્ડિંગના કારણે કંઈક પોલ બનશે ને, ns પોલ, તો કેટલા પોલ બને છે ઈ છે આ, બરાબર? ને આ ફ્રીક્વન્સી છે. આનાથી તમને છે એ સિંક્રોનસ સ્પીડ છે એ મળી જશે કે ભાઈ સિંક્રોનસ સ્પીડ કેટલી હોય છે એ. ચાલો હવે આ મેં તમને કહી દીધું ફરતું ચુંબકીય ક્ષેત્ર છે કેને કહેવામાં આવે છે. હવે આપણે જે સિંક્રોનસ સ્પીડ ઉપર જાય કે ભાઈ સિંક્રોનસ સ્પીડ છે કેને કહેવામાં આવે છે, બરાબર? થોડાક MCQ સોલ્વ કરાવું હું તમને હવે, બરાબર? ડન એટલી વસ્તુ અહીંયા સુધી. ચાલો હું તમને થોડાક હવે MCQ સોલ્વ કરાવું. ચાલો હવે આપણે જે ફરતું ચુંબકીય ક્ષેત્ર ભણી ગયા એના રિલેટેડ અમુક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટના MCQ છે જોઈ લઈ. પેલો MCQ પૂછાય છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે? બરાબર? પેલું છે ડીસી કરંટ દ્વારા. ખોટું છે, ડીસી કરંટ દ્વારા તો ઉત્પન્ન જ ના થાય. એક ફેઝ અને એક વાઇન્ડિંગ દ્વારા ના થાય. 3 ફેઝ સપ્લાય, 3 વાઇન્ડિંગ 120 ડિગ્રીની ગોઠવણી, હા આપણે જોયું તો હમણાં જ ભણ્યું હતું. આ તમારો સાચો ઓપ્શન છે આવશે. અને ડી લોડ વધારવાથી નહીં આવે. તો સાચો ઓપ્શન તમારો શું આવશે ભાઈ? સી તમારો સાચો ઓપ્શન છે. સી તમારો સાચો ઓપ્શન છે. આમાંથી થઈ જશે. ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ માટે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે? ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ માટે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે એમ કહે છે. તો કે આપણે જોયું હતું ns that is 120 f/p. તો 120 f/p આ તમારું સી ઓપ્શન સાચો છે, બરાબર છે? હવે તમારી પાસે ત્રીજો ક્વેશ્ચન આવે છે કે ભાઈ 5 પોલ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ns કેટલી થાય છે? તો કે સિમ્પલ, ns that is equal to શું થાય? ns that is 120 f/p થાય. ફ્રીક્વન્સી ના આપેલી હોય 50 લઈ લેવાની. 120 મળતી હોય 50 ભાગ્યા પોલ 5, બરાબર? તો 25, તો કે 120/5 કરો તો 5 દુ 10, 5 ચોક 20, બરાબર? 5 ચોક 20 થાય. તો 24 મલ્ટીપ્લાય બાય 50 કરો. 24 ગુણાકારમાં 50 કરી નાખવાના, કેમ કે અહીંયા તમે 24 આવશે. 24 ગુણાકારમાં 50 કરો તો કેટલા આવશે? 0. 5 ચોક 20, 2, 5 દુ 10 ને 1200, બરાબર? તો કેટલા આવશે? 1200 RPM આવશે. 1250 નહીં આવે, 1200 RPM આવશે. કેટલા? 1200. તો ઓપ્શન એ તમારો સાચો ઓપ્શન કે 1200 RPM તમારા આવશે. રેડી? એટલી વસ્તુ. તો આ આપણે MCQ જોઈ લીધા ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટના, બરાબર? તો ફરતું ચુંબકીય ક્ષેત્ર જોઈ લીધું. ચાલુ જ કર્યું છે ઇન્ડક્શન મોટર. એ લેવલનું ઇન્ડક્શન મોટર કરાવી દે. ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાંથી જ્યાંથી MCQ કાઢવું હોય ત્યાંથી કાઢે, જ્યાંથી પેપર કાઢવું હોય ત્યાંથી કાઢે. તમને આવડતું હશે. બસ એટલી વસ્તુ આપણે જોઈ છે, બરાબર? તો આપણે ફરતું ચુંબકીય ક્ષેત્ર જોઈ લીધું, MCQ જોઈ લેતા. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર? ત્યાં આપણે જોશું ભાઈ ઇન્ડક્શન મોટરના પ્રકાર કેટલા છે, બરાબર? કે ભાઈ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર હોય છે, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર હોય છે, એની અંદરથી કેવા પ્રકારના MCQ આવી શકે એ આપણે જોઈશું. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર? આવી જ રીતના પ્રિપેરેશન કરતા રહ્યો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.